ભારતીય શેર બજારમાં ઉછાળો સેન્સેક્સમાં અંદાજે 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે। તો આજે ફરી એક વખત શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે। ગઈકાલે પણ 1200 પોઈન્ટથી વધુનો ઉછાળો હતો અને આજે શરૂઆતમાં જ અંદાજે 300 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં। સાથે નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે। તો ભારતીય શેર માર્કેટમાં હાલ જોવા મળી રહ્યો છે ઉછાળો અને 300 થી પણ વધુનો ઉછાળો છે। આ સાથે સેન્સેક્સ 78,345 પર જોવા મળી રહ્યું છે। તેની સાથે નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે। તો આજે ફરી એક વખત શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે। ગઈકાલે પણ 1200 પોઈન્ટથી વધુનો ઉછાળો હતો અને આજે શરૂઆતમાં જ અંદાજે 300 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં। સાથે નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે। તો ભારતીય શેર માર્કેટમાં હાલ જોવા મળી રહ્યો છે ઉછાળો અને 300 થી પણ વધુનો ઉછાળો છે। આ સાથે સેન્સેક્સ 78,345 પર જોવા મળી રહ્યું છે। તેની સાથે નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે।